ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું કમ્પ્લીટ કર્યું હતું કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક્ચ્યુએટર્સ છે એ કમ્પ્લીટ કર્યા હતા, બરોબર. મોટર સિવાય આપણે જે એક્ચ્યુએટર છે એ તો એક્ચ્યુએટર છે એ તમારે કયા ટાઈપના હતા તો કે ઇલેક્ટ્રિકલ એક્ચ્યુએટર્સ અધર દેન મોટર્સ. મોટર સિવાયના જે એક્ચ્યુએટર યુઝ કર્યા હતા આપણે કયા યુઝ કર્યા હતા તો કે સોલેનોઇડ, બરોબર. પછી તો કે ઇલેક્ટ્રોમિકેનિકલ રિલે અને હાઇડ્રોલિક અને ન્યુમેટિક એક્ચ્યુએટર. અને આપણે કમ્પેરિઝન બી કરી હતી કે હાઇડ્રોલિક અને ન્યુમેટિક સિસ્ટમને એક્ચ્યુએટરની કમ્પેરિઝન બી આપણે લાસ્ટ ટાઈમ કમ્પેરિઝન કરી હતી. હવે તમારો જે યુનિટ 2 છે, બરોબર, યુનિટ 2 ની અંદર તમારો જે ટોપિક છે નેક્સ્ટ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર્સ, બરોબર. એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર્સ એટલે શું તો કે તમારા જે એનાલોગ ફોર્મમાં ડેટા આવે છે એને તમારે શું કરવું પડે તો કે ડિજિટલમાં કન્વર્ટ કરવું પડે, બરોબર. શું જરૂર શું છે પ્લાન્ટની અંદર, બરોબર. તો કે જરૂર એટલા માટે છે કે તમારો જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરોબર, એ ઇન્સ્ટ્રુમેન્ટ એનાલોગ ફોર્મની અંદર તમને આઉટપુટ આપે છે, બરોબર. કોઈ બી પેરામીટર્સ છે એને સેન્સ કરશે, સેન્સ કરીને કયા ફોર્મની અંદર આઉટપુટ આપે છે તમને તો કે એનાલોગ ફોર્મની અંદર. હવે આ જે એનાલોગ ફોર્મની અંદર જે આઉટપુટ આપે છે ઇટ ઇઝ અ કાન્ટ રીડેબલ ઇનટુ બાય ધ કોમ્પ્યુટર પ્રોસેસ નથી કરી શકતું, બરોબર. તો એના માટે શું કરે છે કે એને એનાલોગ ટુ ડિજિટલમાં કન્વર્ટ કરીને ડિજિટલ ફોર્મની અંદર તમારે શું કરવું પડે, કોમ્પ્યુટરને આઉટપુટ આપવો પડે છે, બરોબર. ક્લિયર આટલી વસ્તુ? એટલા માટે આપણે અહીંયા એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર યુઝ કરીશું. અગેન સેમ ઓપોઝિટ પ્રોસેસ હોય કે જ્યારે તમે કંટ્રોલ રૂમથી તમે કોઈ ફિલ્ડની અંદર કોઈ પ્રોસેસને કંટ્રોલ કરો છો, બરોબર. તો પ્રોસેસને કંટ્રોલ કરવી હોય તો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા જ થશે, બરોબર. અને આ જે ઇન્સ્ટ્રુમેન્ટ હશે એ કેના બેઝ ઉપર કામ કરતું હશે તો કે એનાલોગ ફોર્મ ઉપર કામ કરતું હશે, બરોબર. તો શું કરવું પડે, તમારા કંટ્રોલ રૂમથી તો ડિજિટલ ફોર્મની અંદર આઉટપુટ આવે છે, તો હાઉ ટુ કઈ રીતના તમે ટ્રાન્સફર કરશો ડેટા, તો એના માટે પાછું અગેન રિવર્સ પોઝિશન આવશે, ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર, બરોબર. કે તમારા જે કંટ્રોલ રૂમમાંથી ડેટા આવે છે એ કયા ફોર્મની અંદર છે, ડિજિટલ ફોર્મની અંદર, બરોબર. તમારે કોઈ પ્રોસેસને કંટ્રોલ કરવી છે તો એ ડેટાને D2A કન્વર્ટરની અંદર કરીને ડેટાને કન્વર્ટ કરીને, બરોબર, એનાલોગ ફોર્મમાં. અને એ એનાલોગ ફોર્મમાં ડેટા કોને મોકલવામાં આવે છે તો કે જે તે રિગાર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટને મોકલવામાં આવે છે, અને જેથી કરીને તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે, તમારી જે પ્રોસેસ છે એને શું કરો છો, ફાઇનલી કંટ્રોલ કરો છો. ક્લિયર આટલું? શું કામ આપણે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર યુઝ કરી છે અને શું કામ D2A કન્વર્ટર યુઝ કરી છે? બેઝિક કન્સેપ્ટ ખબર પડી ગયો, શું જરૂર છે પ્લાન્ટની અંદર. ઓકે. હવે શું કહે છે કે ધ પ્રોસિજર ફોર કન્વર્ટિંગ અ એનાલોગ સિગ્નલ ફ્રોમ ધ process into the digital form typical consist of the following step and hardware device. શું કહે છે કે પ્રોસેસમાં જે એનાલોગ સિગ્નલને તમે ડિજિટલની અંદર કન્વર્ટ કરો છો, બરોબર, એના માટે જે સ્ટેપ અને જે હાર્ડવેરની જરૂર પડે છે ડિવાઇસની, બરોબર, એ નીચે પ્રમાણે છે, બરોબર. સી આપણે એનો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોક ડાયાગ્રામ જોઈએ, બરોબર. પછી ધેન આપણે એના જે સ્ટેપ્સ છે અને જે યુઝડ હાર્ડવેર છે, બરોબર, એ ડિવાઇસીસ જોશે. ક્લિયર? તો ફર્સ્ટ ઓફ ઓલ કોઈ પ્રોસેસ છે, બરોબર. તો પ્રોસેસનું આઉટપુટ કયા ફોર્મની અંદર હશે, તમારે એનાલોગ ફોર્મની અંદર, બરોબર. કોઈ ટેમ્પરેચર સેન્સ કરતું હશે, બરોબર. અહીંયા કોઈ આપણે ટેમ્પરેચર મેઝર કરવું છે, બરોબર, તો એના માટે હું થર્મોકપલ યુઝ કરીશ, તો થર્મોકપલ છે, ક્લિયર. તો થર્મોકપલ એ તમને કેમાં આઉટપુટ આપે છે, ઇલેક્ટ્રિકલ ફોર્મની અંદર, બરોબર. તો એ જે તમારું ટેમ્પરેચર છે, બરોબર, એ તો કોઈ બી પોઈન્ટે આવશે, બરોબર, કે 0 છે, 1 છે, 7.5 છે, કોઈ બી વેલ્યુ હોઈ શકે છે, બરોબર. તો સેન્સર અથવા ટ્રાન્સડ્યુસર શું કરશે, કોઈ પ્રોસેસનું છે
ઈ ટેમ્પરેચર મેઝર કરશે અને ઈ મેઝર કરીને સિગ્નલ કન્ડિશનિંગમાં આપશે. બરોબર, આગળ હું તમને સમજાવું. સેકન્ડ સ્ટેપ ક્યાં જશે? સિગ્નલ કન્ડિશનિંગ. બરોબર, અને એના પછી જે તમારો આઉટપુટ હશે કેમાં આપશે? મલ્ટીપ્લેક્સર ની અંદર. બરોબર, સિગ્નલ કન્ડિશનિંગ નું કામ શું હોય કે તમારે જો બેઝિક હું તમને કહું ને તો કે સેન્સર, તમારું જે સેન્સર કે ટ્રાન્સડ્યુસર થી જે તમને સિગ્નલ મળે છે ને એ એનાલોગ સિગ્નલની જે પ્રોપર ફોર્મમાં જે ફેરવવામાં આવે છે એને સિગ્નલ કન્ડિશનિંગ કહેવામાં આવે. બરોબર, પછી હું આગળ તમને કહું કઈ રીતના થાય છે. પછી મલ્ટીપ્લેક્સરમાં તમારા સિગ્નલ્સ આવે છે. બરોબર, પ્લાન્ટની અંદર તો ઘણા બધા હોય, ઘણા બધા આઉટપુટ સિગ્નલ્સ આવશે અહીંથી. બરોબર, તો આ તમને મલ્ટીપ્લેક્સરમાં તમને બધા સિગ્નલ આપવામાં આવે છે. બરોબર, અને એના પછી એમ્પ્લીફાયરનું તો તમને ધ્યાન છે. બરોબર, કે કોઈ ડિવાઇસ વડે મલ્ટીપ્લેક્સરમાંથી આવતા સિગ્નલની સ્ટ્રેન્થમાં તમારે શું કરવું હોય? વધારો કે ઘટાડો કરવો હોય. બરોબર, એટલે એના માટે એમ્પ્લીફાયર યુઝ કરવા છે. અને પછી એડીસીમાં, બરોબર, અને ફાઇનલી એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરમાં તમે સિગ્નલ આપો છો. અને એ શું કરશે? એનાલોગ ફોર્મમાંથી ડિજિટલ ની અંદર કન્વર્ટ કરશે અને પછી અગેન ડિજિટલ ઇનપુટ ટુ કોમ્પ્યુટર. એટલે તમારું ફાઇનલી આઉટપુટ કેમાં હશે? ડિજિટલ ફોર્મની અંદર. અને એ કોને આપશે? તો કે તમારા જે કંટ્રોલ રૂમ છે, બરોબર, જ્યાં કોમ્પ્યુટર્સ છે ત્યાં તમે એને આઉટપુટ આપી શકો. હવે વન બાય વન સ્ટેપ જોઈએ આપણે. બરોબર, તો સ્ટેપની અંદર શું છે? તો કે પેલું છે સેન્સર અને ટ્રાન્સડ્યુસર. બરોબર, પેલું શું છે? કોઈ પ્રોસેસ છે. બરોબર, એ પ્રોસેસની અંદર આપણે કોઈ વેરિયેબલ મેઝર કરવો છે, પ્રોસેસ વેરિયેબલ. તો આપણે સમજી લઈએ ટેમ્પરેચર જ મારે મેઝર કરવું છે. તો ટેમ્પરેચર મેઝર કરવા માટે મારે કોઈ સેન્સર અથવા ટ્રાન્સડ્યુસરની નીડ રહેશે. બરોબર, તો એમાં હું કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરી શકીશ. બરોબર, જે તમારું ટેમ્પરેચર છે એ મેઝર કરતું હશે. ક્લિયર? તો ફર્સ્ટ છે તમારું સેન્સર અને ટ્રાન્સડ્યુસર. ધીસ ઇઝ ધ મેઝરિંગ ડિવાઇસ ધ જનરેટ ધ એનાલોગ સિગ્નલ. આ જે એક મેઝરિંગ ડિવાઇસ હોય છે જે તમારા સેન્સર દ્વારા શું કરે છે? સેન્સર ટ્રાન્સડ્યુસર શું કરે છે? પ્રોસેસ વેરિયેબલ મેઝર કરે છે. બરોબર, અને એનું જે આઉટપુટ કેમાં તમને મળે છે? જનરેટ્સ ધ એનાલોગ સિગ્નલ. આઉટપુટ શેમાં મળે છે તમને? એનાલોગ ફોર્મની અંદર મળે છે. ક્લિયર? સેકન્ડ છે તમારું સિગ્નલ કન્ડિશનિંગ. બરાબર, ધ કન્ટિન્યુઅસ એનાલોગ સિગ્નલ ફ્રોમ ધ ટ્રાન્સડ્યુસર. ટ્રાન્સડ્યુસરની અંદરથી જે તમારું કન્ટિન્યુઅસ એનાલોગ સિગ્નલ મળે છે, બરોબર, તો એ મે બી રિક્વાયર્ડ ધ કન્ડિશનિંગ ટુ બી render it into more suitable form is a common signal conditioning step include. એની અંદર અમુક સ્ટેપ ઇન્ક્લુડ થાય છે. કયા કયા? તો કે ફિલ્ટરિંગ ટુ રિમૂવ રેન્ડમ નોઇઝ. જે તમારા જે રેન્ડમ નોઇઝ છે, બરોબર, એનાલોગ સિગ્નલની અંદર એ રેન્ડમ નોઇઝને શું કરે છે? રિમૂવ કરે છે. એનો મતલબ શું થયો? ઉભા રહ્યો, પેલા ફર્સ્ટ લાઈનનું મિનિંગ સમજાવું તમને. શું કહે છે કે તમારું જે સેન્સર કે ટ્રાન્સડ્યુસરમાંથી જે એનાલોગ સિગ્નલ મળે છે, બરોબર, એને પ્રોપર ફોર્મની અંદર, સુટેબલ ફોર્મની અંદર કન્વર્ટ કરવા માટે જે સિગ્નલ કન્ડિશનિંગ સર્કિટની શું કરે છે? તમને નીડ પડે છે. બરોબર, હવે આ જે કોમન સિગ્નલ કન્ડિશનિંગ સ્ટેપ શું ઇન્ક્લુડ છે? સિગ્નલ કન્ડિશનિંગની અંદર સ્ટેપ શું ઇન્ક્લુડ છે? તો પહેલા તો શું કરશે કે તમારા જે રેન્ડમ નોઇઝ છે, બરોબર, એને દૂર કરવા માટે તમારે ફિલ્ટરિંગ કરવું પડે. પછી તો કે બીજું શું કરવું પડશે? કે કન્વર્ઝન ફ્રોમ ધ વન સિગ્નલ ફ્રોમ ટુ ધ અનધર. For example, converting current into a voltage. કે સિગ્નલને એક પ્રકારમાંથી શું કરે છે? બીજા ફોર્મની અંદર કન્વર્ટ કરે છે. લાઈક આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે. શું કર્યું છે? કે કન્વર્ટિંગ અ કરંટ ઇન્ટુ અ વોલ્ટેજ. બરાબર, કરંટનું વોલ્ટેજ સિગ્નલ કે વોલ્ટેજનું
ફ્રીક્વન્સી સિગ્નલ લાઈક એક્ઝામ્પલ બીજું કે વોલ્ટેજનું આપણે ફ્રીક્વન્સી સિગ્નલમાં કન્વર્ટ કરતા હોય કે કરંટનું વોલ્ટેજની અંદર કન્વર્ટ કરતા હોય, બરાબર, એને કહેવાય સિગ્નલ કન્ડિશનિંગ. બરાબર, પહેલા તો શું કરે છે કે ફિલ્ટર આઉટ કરે છે કે તમારા જે રેન્ડમ નોઇઝ છે એને ફિલ્ટર કરે છે. પછી બીજું તો કે એક સિગ્નલમાંથી બીજા સિગ્નલની અંદર કન્વર્ટ કરે છે. ફોર એક્ઝામ્પલ આપ્યું મેં કે કન્વર્ટિંગ ધ કરંટ ઇન્ટુ ધ વોલ્ટેજ, કરંટમાંથી વોલ્ટેજમાં, અધરવાઇઝ બીજી જગ્યાએ તમારે જેમ નીડ હોય એ અકોર્ડિંગ વોલ્ટેજ ટુ ફ્રીક્વન્સીમાં કરતા હોય છે. બરાબર, આ જગ્યાએ તમે યુઝ કરી શકો. સેકન્ડ સ્ટેપ થયું. પહેલું સ્ટેપ શું થયું કે તમે શું કર્યું તો કે પ્રોસેસ વેરિયેબલ્સ છે એને તમે મેઝર કર્યા. બરાબર, એમાં કોઈ બી હોઈ શકે, ફ્લો હોઈ શકે, પછી કે તમારે લેવલ હોઈ શકે છે, કે પછી ટેમ્પરેચર હોઈ શકે છે. બરાબર, કોઈ બી પ્રોસેસ વેરિયેબલ હોઈ શકે છે જે તમે સેન્સર અને ટ્રાન્સડ્યુસર દ્વારા તમે શું કરો છો, મેઝર કરો છો. ક્લિયર? સેકન્ડ વસ્તુ શું કરી કે તમે શું કર્યું કે એક એને રીડેબલ ફોર્મની અંદર મેળવવા માટે તમારે યોગ્ય ફોર્મની અંદર મેળવવું હોય તો એને શું કરો છો, સિગ્નલ કન્ડિશનિંગ સર્કિટ યુઝ કરો છો, જેમાં તમે બે સ્ટેપ ફોલો કરો છો. કયા બે સ્ટેપ? તો કે તમારો જે રેન્ડમ નોઇઝ છે એને રિમૂવ કરો છો, ફિલ્ટર આઉટ કરો છો. પછી તો કે તમે એક ફોર્મમાંથી બીજા ફોર્મની અંદર કન્વર્ટ કરો છો. લાઈક એક્ઝામ્પલ આપો કે કરંટમાંથી તમે વોલ્ટેજમાં કન્વર્ટ કરો અને વોલ્ટેજમાંથી તમે ફ્રીક્વન્સીની અંદર તમે કન્વર્ટ કરી શકો છો. ક્લિયર? હવે છે તમારું થર્ડ સ્ટેપ. થર્ડ સ્ટેપ શું કહે છે? મલ્ટીપ્લેક્સર. હવે મલ્ટીપ્લેક્સર શું છે એ જોઈએ. તો મલ્ટીપ્લેક્સર ઇઝ અ સ્વિચિંગ ડિવાઇસ. બરાબર, is a switching device, is a connected in series with each input channel from the process. It is used to time share the analog to digital converter among the input channel. The alternative is to have separate ADC for each input channel, which would be costly for the large application with many input channels, because the process variable need only be sampled periodically. Using the multiplexer provides a cost-effective alternative and dedicated ADC from each channel. જો મલ્ટીપ્લેક્સર શું છે તો કે જ્યારે પ્રોસેસમાં એક કરતા તો વધારે વેરિયેબલનું એનાલોગ માંથી ડિજિટલમાં તમારે શું કરવું હોય, કન્વર્ટ કરવું હોય. પ્રોસેસમાં જ્યારે તમારે એક કરતા વધારે વેરિયેબલ છે, બરોબર, એનું એનાલોગમાંથી તમારે શું કરવાનું છે તો કે ડિજિટલની અંદર કન્વર્ટ કરવાનું છે, ત્યારે મલ્ટીપ્લેક્સરનો છે એ યુઝ કરવામાં આવે છે. તો મલ્ટીપ્લેક્સર છે એ શું છે? વન ટાઈપ ઓફ સ્વિચિંગ ડિવાઇસ. બરોબર, તે સેન્સરમાંથી જે સ્લોટમાં સિગ્નલ શું કરે છે, પહોંચાડે. મલ્ટીપ્લેક્સર છે એ શું છે? એક સ્વિચિંગ ડિવાઇસ છે. તે સેન્સરમાંથી જે આવતા સિગ્નલનું શું કરે છે, ટાઈમ શેરિંગ કરીને એડીસી સુધી શું કરે છે, ટાઈમ સ્લોટની અંદર સિગ્નલને શું કરશે, પહોંચાડશે. સી મલ્ટીપ્લેક્સર છે એક સ્વિચિંગ ડિવાઇસ છે. બરોબર, પછી તો કે શું કહે છે કે સેન્સરમાંથી, જે સેન્સર દ્વારા જે શું કરે છે, સેન્સ કરેલા જે શું કહે સેન્સ કરશે, બરોબર, એ સિગ્નલનું ટાઈમ શેરિંગ સાથે એનું ટાઈમ શેરિંગ કરીને અને તે સેન્સરમાંથી અને તે એડીસી સુધી શું કરશે, સેપરેટ, બરોબર, એક સ્લોટમાં શું કરશે, એડીસી સુધી એ સ્લોટમાં સિગ્નલને શું કરશે, પહોંચાડશે. જો મલ્ટીપ્લેક્સર ના હોય, માની લો તમારી પાસે કોઈ મલ્ટીપ્લેક્સર નથી, તો દરેક પ્રોસેસ વેરિયેબલ માટે અલગ અલગ એડીસીની જરૂર પડે છે. બરોબર, તો દરેક પ્રોસેસ માટે અલગ અલગ એડીસીની જરૂર પડે તો તમારે કેટલા એડીસી જોઈએ? બરોબર, તો મલ્ટીપ્લેક્સર શું કરે છે, એ નંબર ઓફ એડીસી ને શું કરશે, રિડ્યુસ કરશે. ક્લિયર?
પછી સેકન્ડ આપણે શું જોયું હતું એના પછી સ્ટેપ પેલું આપણે જો સેન્સર અને ટ્રાન્સડ્યુસર જોઈ લીધું, સિગ્નલ કન્ડિશનિંગ જોઈ લીધું, પછી મલ્ટીપ્લેક્સર જોઈ લીધું અને નેક્સ્ટ જોઈએ છે એમ્પ્લીફાયર. બરાબર. હવે એમ્પ્લીફાયર શું કામ કરે છે તો કે એમ્પ્લીફાયર આર યુઝડ ટુ સ્કેલ ધ ઇનકમિંગ સિગ્નલ અપ ઓર ડાઉન ટુ બી compatible with the range of the analog to digital converter. કે કોઈ એમ્પ્લીફાયર છે બરોબર, એના શેના માટે યુઝ કરવામાં આવે છે તો કે આ ડિવાઇસ વડે જે મલ્ટીપ્લેક્સર માંથી જે આવતા સિગ્નલ છે બરોબર, મલ્ટીપ્લેક્સર માંથી જે સિગ્નલ આવે છે બરોબર, એની સ્ટ્રેન્થમાં વધારો કે ઘટાડો બરોબર, એની સ્ટ્રેન્થમાં તમે અપ ઓર ડાઉન કરવામાં આવે છે જેથી એડીસી ની રેન્જમાં રહે. બરોબર. પછી એ ટુ ડી કન્વર્ટર, એના પછી શું કીધું છે કે એડીસી, ફિફ્થ સ્ટેપ શું છે તમારો એડીસી. બરોબર. તો એડીસી ની અંદર શું છે કે એઝ its name indicate the function of the ADC is to convert the incoming analog signal into its digital counterpart. કે એડીસી નું કામ શું છે તો કે ઇનપુટમાં આવતા એનાલોગ સિગ્નલ નું શું કરે છે તો કે ડિજિટલ ફોર્મની અંદર એ કન્વર્ટ કરે છે. ક્લિયર આટલું? હવે સેકન્ડ વસ્તુ છે ને, એક મોટો ટોપિક કહી દઉં તમને કે કન્સિડર ધ ઓપરેશન ઓફ ધ એડીસી. એડીસી માં કરવું એટલે ડાયરેક્ટલી કેવી રીતના કન્વર્ટ થઈ જાય, હાઉ ટુ કન્વર્ટ ઇટ. બરોબર, આપણે કઈ ભાઈ એ ટુ ડી કન્વર્ટ કરવું છે તો શું કામ, કઈ રીતના કન્વર્ટ કરશે બરોબર, તો એનો મોટો પાર્ટ કહી દે વિચ ઇઝ ધ હાર્ટ ઓફ ધ કન્વર્ઝેશન પ્રોસેસ. એ એક હાર્ટ છે બરોબર કન્વર્ઝેશન પ્રોસેસ માટેની. એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ઝન occurs in the three step. થ્રી સ્ટેપમાં એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર કરવામાં આવે છે. કયા થ્રી સ્ટેપ તો પેલું સેમ્પલિંગ કરશે, પછી ક્વોન્ટાઇઝેશન કરશે, પછી તો કે એન્કોડિંગ કરશે. બરોબર, આ થ્રી સ્ટેપની અંદર એ ટુ ડી કન્વર્ટર કરીને તમને ફાઇનલી ડિજિટલ ફોર્મની અંદર તમને આઉટપુટ મળે છે. ક્લિયર? આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હવે જોશી, હું એક બેઝિક આઈડિયા કહીશ કે હાઉ ટુ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટ કરીએ છીએ. બરોબર, અહીંયા સુધી તમારે કઈ ડાઉટ હોય તો કયો. ઇફ યુ એની ડાઉટ, ઓકે, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કન્ટિન્યુ કરશે. લીવ ધ મીટિંગ.